વાવાઝોડુંમાં મિલિયન્સ ઓફ સ્ટુડન્ટ દર વર્ષે આ સિરીઝ જોતા હોય છે, અને એક યુટ્યુબર હોય ને તો એને મેક્સિમમ સવાલ એ જ થાય કે યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાવો છો. તો એના પરથી હવે મારો પણ એ જ સવાલ છે કે વિકી સર, વાવાઝોડાની સેશન દર વર્ષે મિલિયન્સમાં સ્ટુડન્ટ જોતા હોય છે, તો એઝ અ યુટ્યુબર એ યુટ્યુબ જે રેવન્યુ તમને આપતું હોય છે, તો એ વિકી સર યુટ્યુબમાંથી કેટલું કમાય છે એ અમારે આજે જાણવું છે. યુટ્યુબ પર્ટિક્યુલર એડ ઇન્કમ, એટલે જો આમ તો યુટ્યુબ તો ના પાડે છે કે એડ ઇન્કમને રિવીલ ના કરો. આપણે પેલા આઈફોન કેટલા લઈ શકો એવું કહો. આ ટાઈપનું કંઈક તમને હું ગાઈડન્સ આપી શકું કે હું શું કરી શકું. તો જો એક્ઝેક્ટલી એમાં એ વખતે ડબલ ટાઈપ ઇન્કમ હોય. એક તો હોય જે તમને સુપર ચેટ મળે, જે સ્ટુડન્ટ આપે. મતલબ અમુક સ્ટુડન્ટ એવા હોય કે આ વખત બી ઘણા બધા હતા કે મેથ્સમાં એને કંઈ આવડતું નહોતું, લાસ્ટ મોમેન્ટ પર આપણું સેશન જોયું અને છોકરો મતલબ પાસ થયું લખીને, તેના પપ્પા ખુશ થઈ ગયા, તો એને 10,000 રૂપિયાની સુપર ચેટ કરી, ભાઈ મારા છોકરાની ટ્યુશન ફી મેં તઈ ભરી નથી, તમને ભરી દીધી, બરાબર. તો આ એક સુપર ચેટ થઈ. પ્લસ બીજી ઇન્કમ હોય મેમ્બરશિપની, જે રેગ્યુલર જેને તમારા વિડીયોઝ જોવા હોય વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ અને તમારું કન્ટેન્ટ એને અર્લી એક્સેસમાં જોઈએ છે, તે 169 રૂપીઝને તમે જે મેમ્બરશિપ રાખી હોય એનાથી ઇન્કમ થાય. તો એક એનો થયો ને. ત્રીજી એડ ઇન્કમ. પહેલાં એડ ઇન્કમ ખાલી ફક્ત લોંગ વિડીયોઝ પર આવતી હતી, મતલબ જે લોંગ વિડીયોઝ આવે ને શોર્ટ્સમાં બી આવે છે, હવે તો શોર્ટ્સમાં પણ આવે છે. તે મલ્ટીપ્લાય થાય. તો આમ જોવા જઈએ તો એક્ઝેક્ટ વાવાઝોડાની સિરીઝની અંદર એક XUV 700 લઈ લેવાય. હવે એ પ્રાઇસ તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, તમને આઈડિયા આવી જશે.